ગુંદાનું ભરેલું રસાવાળું શાક. આ શાકમાં તમને કાઠિયાવાડી ટચ પણ ખાવા મળશે અને પંજાબી સ્ટાઇલ પણ ટચ મળશે. જે લોકોને ગુંદા નહીં ભાવતા હોય એ લોકો પણ હોંશે હોંશે ગ્રેવી ખાશે. બાપરે દીપક, આટલા બધા ગુંદા કેમ લઈ આવ્યો તો? ધંધો કરવાનો વિચાર કરે છે. બાપરે બાપડ, આટલા બધા? સરદાર પટેલ કોલોનીમાં પેલા દેવી પૂજક ભાઈઓ છે ને, એક વિનોદ છે, એક વિજય છે. હા, એ બધા ગુંદા ને કેરી વેચે છે રાજાપુરીનો અથાણા માટેની કેરી. મેં ગઈ સાલ ગુંદાનું શાક બનાવી આપ્યું હતું એ લોકોને. એટલે એને કહ્યું કે દીપકભાઈ આ વખતે બી એક સરસ મજાનું ગુંદાનું શાક તમે બનાવી આપો. અચ્છા, એમના માટે ગુંદાનું શાક બનાવવાનું છે એમ, પંજાબી સ્ટાઇલ. એ વખત બહુ ભાવ્યું હતું નહીં બેન? કેટલા 2 કિલો લઈ આવ્યો? હા, 2 કિલો છે એમણે આપે એમ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. આટલા બધા ગુંદા હોય એટલે નેચરલી દીપક મને હેલ્પ કરે જ. તો ગુંદાને બરોબર પાણીમાં પલાળી દીધા. થોડી વાર પછી એને કાઢી કોરા કરવા મૂકી દીધા અને અંદર કાચી કેરીની છીણ પણ ઉમેરવાની છે. એટલે એક લાડવો કેરીને ધોઈને કોરી કરી દીધી છે અને સૂકવવા મૂકી દીધી. હવે મસાલો કરી લઈએ છીએ. 2 કપ નમકીન ચણાની દાળ. તમે ચણાનો લોટ પણ શેકીને લઈ શકો છો અથવા બુંદી કે ચવાણું ગાંઠિયા પણ ચાલે. મિક્સરમાં ઉમેરી 1 કપ શેકેલા તલ વરિયાળી બધું હું શેકીને રાખું જ છું. 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન શેકેલા ક્રશ ધાણા. તમે ટોપરું પણ ઉમેરી શકો છો, મને ટોપરું ઉમેરવાની ના પાડેલી. મિક્સરમાં ક્રશ કરી બાઉલમાં લઈએ. શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન આમચૂર. તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ લીંબુ અત્યારે મોંઘા છે એટલે મેં લીંબુની જગ્યાએ આમચૂર ઉમેર્યો છે. અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ ઓપ્શનલ છે, ન ખાતા હોય તો સ્કીપ કરવાની. આ મસાલો કોરો તમે ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. 5 કપ તેલ અને કોથમીર ઉમેરી આદુ લસણ મરચાં સ્વાદ મુજબ ઉમેરવાના. એ મિક્સ કરી લઈએ છીએ. કોથમીરવાળો મસાલો તમે ફ્રીજમાં 3-4 દિવસ રાખી શકો છો. ચાખી લેવાનો છે, કંઈક મસાલો ઓછો લાગે ઉમેરવાનો છે. તો આવી રીતે બાઇન્ડિંગ આવું છે. મસાલો તૈયાર છે. હવે ગુંદા મને દીપક સાફ કરાવે છે. તો એના ઉપરના ડીટિયા કાપી લીધા છે અને હવે પહેલાં ટીચી લીધા છે એણે બધા. ટીચી અને ચપ્પાને મીઠાવાળું કરી જે કાપેલો ભાગ હોય એમાં ઉમેરી અને જે ચીકણો ભાગ હોય એને કાઢી લેવાનો છે. ઠળિયા બહુ જ ચીકણા આવતા હોય છે એટલે આ પ્રોસેસ બહુ લાંબી હોય છે. અને આ મસાલો પણ એને સરસ રીતે તૈયાર હતો તો મને ભરીને તૈયાર કરી દીધું. મારા હસબન્ડ બેંકમાં જોબ કરતા હતા, એની સામે આ બધા કેરીવાળા અને ગુંદાવાળા બેસે છે. સિઝનેબલ વેપાર કરે છે અને વર્ષોથી એમને આ શાકને અથાણા બનાવી આપે છે. ગુંદા વધારે છે એટલે 2 કપ તેલ, 1 ટેબલ સ્પૂન જીરું, અડધી ટેબલ સ્પૂન હિંગ, 2 કપ ઝીણી કાપેલી ડુંગળી ઉમેરવી. તેલ છૂટે ત્યાં સુધી એને સાતળવાની છે. બરોબર સંતળાઈ જાય એટલે તેલ ઉપર આવશે. ત્યારબાદ 1 કપ ટામેટાં ઉમેરી 6થી 7 કાપેલા તીખા મરચાં ઉમેરવાના છે. 1 ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો, જેનાથી ટેસ્ટ એટલો બધો સરસ લાગશે. 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન હળદર, 2 ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન મીઠું. મસાલાના ભાગનું જ આ બધું મસાલો કરવાનો છે ને મીઠું ઉમેરવાનું છે. હવે એને તેલ છૂટે ને ત્યાં સુધી ચડવવાનું છે. ગેસ ધીરો રાખવાનો છે. તેલ છૂટવા માંડે એટલે 4 કપ પાણી ઉમેરવાનું છે અને પાણી ગરમ ઉમેરવાનું છે. તેલ ઉપર આવે એટલે ગુંદા ઉમેરવાના છે. ઢાંકણું ઢાંકી ઉપર પાણી રેડી ધીરા તાપે લગભગ 8થી 10 મિનિટમાં આ શાક ચડી જાય છે. અને 8 મિનિટ પછી ગુંદાને તમારે ચેક કરી ચડી ગયા છે કે નહીં જુદા રાખીને જોવાના. એ ગુંદા ભાવતા હોય એને તો આ ગ્રેવી તો ભાવશે જ, પણ ગુંદા નહીં ભાવતા હોય એ લોકો પણ ગ્રેવી ખાઈ જશે, એટલી સરસ લાગે છે. અને જો તમને થઈ જાય પછી પાણીની જરૂર લાગે તો 1 કપ પાણી ઉમેરવાનું. અડધો કપ ચડી જાય એટલે
કેરીની જે છીણેલી છીણ હતી એને ઉમેરવાની, જેથી કરીને ક્યાંય પણ ચીકાશનો ભાગ હશે ને તો કેરીનો જે રસ હોય છે ખાટો એ એબ્ઝોર્બ કરી લેશે. અને એને બેલેન્સ કરવા થોડીક ખાસ ઉમેરજો, જેથી ટેસ્ટ સરસ બેલેન્સ રહેશે. છે ને છેલ્લે આ મસાલો ઉમેરી દેવાનો જેટલો વધ્યો હોય એટલો. હવે ચટપટા ટેસ્ટ માટે પનીર ટીકા મસાલા ઉમેરવાનો છે. પનીર ટીકા મસાલા ઉમેરવાથી એક તરફ પંજાબી સ્ટાઇલનો પણ ટેસ્ટ આવશે અને કાઠિયાવાડી સ્ટાઇલનો પણ ટેસ્ટ આવશે, એટલે બહુ સરસ લાગશે અને હોંશે હોંશે ગ્રેવી પણ ખવાઈ જશે. મારા દીકરાને ગુંદા નથી ભાવતા, પણ આની ગ્રેવી તો ચાટીને ખાઈ જાય છે. તૈયાર થઈ ગયા પછી ભર તડકામાં 25 મિનિટનું ડ્રાય કરીને દીપક એમને આપી આવે અને તમે જોઈ શકશો કે એમના મોં ઉપરની ખુશી કેવી છે. અમારા માયાબેન ગુંદાનું શાક બનાવે એટલે વાત પતી જાય, બહુ જોરદાર. એટલે આમનું ખાવા માટે 2 મહિનાથી વાર જોતો હતો હું, ત્યારે આજે મોકો મળ્યો. જો બધાને ખાવું પડી જાય ને તો લાઈન લાગી જાય એવું છે. જોરદાર. ને આવા રસાવાળા કોઈ નહીં બનાવતો, બધા કોરા બનાવે. ખાલી અમારા માયાબેન જ રસાદાર બનાવે, જોરદાર મસાલાદાર. મિત્રો, વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જે ખાસ લખજો, જેથી મને ખબર પડે વ્યુઅર્સ ક્યાંથી જોવે છે. આ રેસીપી ગમે તો બધાને શેર કરજો, લોકો સુધી વહેંચજો. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા અપલોડ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.